આ રીતે કુલ 49% અનામત આપવામાં આવે છે। હવે ઓબીસીને એકલાને જ 42% અનામત આપવામાં આવે તો આખું સમીકરણ જ વિખેરાઈ જાય તેમ છે। હવે સવાલ એ છે કે રાજ્યમાં હાલમાં ઓબીસીને 42% અનામત આપી તો શક્ય છે, પરંતુ તેની સામે તરત જ બીજો સવાલ કરવામાં આવી શકે છે કે જો તેલંગાણામાં કોંગ્રેસ 42% ઓબીસી અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં તે કેમ ન આપી શકાય? હવે ગુજરાતની કુલ વસ્તીમાં ઓબીસીનો હિસ્સો 40% છે, તેમાં પણ તેમણે 27% અનામત તો આપવામાં આવી ચૂકી છે। આમ કદાચ બહુ તો માંડ 13% હિસ્સો જ તેની બહાર કહી શકાય। હવે અનામત માંગનાર પણ સમજતા હશે કે 42% તો મળવાનું જ નથી, પણ આટલી મોટી માંગ કરીએ તો ક્યાંક હાલમાં મળતી 27% અનામત વધીને 30% કે તેનાથી પણ વધી જઈ શકે છે। બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ઓબીસીના નોંધપાત્ર હિસ્સાને અનામતમાં આવરી લેવા માંગે છે। તેની સામે તેલંગાણામાં જોઈએ તો તેની લગભગ 4 કરોડની વસ્તીનો 56%થી વધુ હિસ્સો ઓબીસી છે, અને તેથી અહીંયા આપવામાં આવેલું 42% અનામત ઘણા અંશે યોગ્ય કહી શકાય। જો કે નવઘણજી ઠાકોરનો દાવો છે કે ગુજરાતમાં પણ તેલંગાણાની જેમ 54% વસ્તી ઓબીસીની છે, તો તેને પણ 54% ઓબીસી અનામત મળવું જોઈએ। અને તેની સાથે તેમણે રીતસરની ચીમકી પણ આપી છે કે જો આટલું અનામત નહીં આપવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકરોથી લઈને ધારાસભ્યોને ઓબીસી વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસવા નહીં દેવાય। તેની સાથે તેમણે અપીલ કરી હતી કે ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્રમાં અને તેમાં ન લાવી શકાય તો આગામી સત્રમાં 54% ઓબીસી અનામતનું બિલ લાવવામાં આવે। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓબીસી સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સરકારી કર્મચારીઓ બધાને ઓબીસી અનામત માટે મચી પડવા અપીલ કરી હતી। તેમનું કહેવું હતું કે ઓબીસી સમાજના દરેક ક્ષેત્રમાં આગળ રહેલા લોકો 54% અનામતને લઈને આગળ આવે અને સરકાર પર દબાણ ઊભું કરે। નવઘણજી ઠાકોરની માંગે ગુજરાતમાં ફક્ત સામાજિક ક્ષેત્રમાં જ નહીં પણ રાજકીય ક્ષેત્રે પણ ભૂકંપ સર્જ્યો છે। અને ગુજરાતમાં ઓબીસી સમાજની 54% અનામત કરો તેવી મારી માંગણી છે। સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના તમામ સામાજિક આગેવાનો, તમામ રાજકીય લીડરો, તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સામાજિક આગેવાનો સૌને હું અપીલ કરું છું કે અન્ય રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ લાભ મળે છે, ગુજરાતની અંદર ઓબીસી સમાજને અન્યાય થાય છે। એટલે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણે પાર્ટીઓની પરીક્ષા લેવાનો સમય આવ્યો છે। આ ત્રણે પાર્ટીઓ વાળા વાતો કરે છે કે અમે ઓબીસી સમાજના સમર્થક છો, ઓબીસી સમાજના હિતની વાત કરો છો। જો એ આપણી ઓબીસી સમાજનું હિત ચાહતા હોય, એ ઓબીસી સમાજનો વિકાસ કરવાની તેમની ભાવના હોય, ઓબીસી સમાજની પ્રગતિ કરવાની તેમની ભાવના હોય તો વિધાનસભામાં 54% ઓબીસીનું બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસીને 54% અનામત મળે તેવી માગણી કરો। અને તે લોકો મીઠી વાતો કરીને તમને બનાવે, ફોહલાવે તો ચોખ્ખા શબ્દે ગુજરાતીમાં કહી દો, તેલંગાણા રાજ્યની અંદર ઓબીસી સમાજની 23% અનામત હતી, એ તેલંગાણા સરકારે વધારીને 42% કરી છે। તો તેલંગાણાની સિસ્ટમ મુજબ, તેલંગાણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસીની 54% વસ્તી છે, તો ગુજરાતમાં પણ ઓબીસીને 54% અનામત મળવી જોઈએ। આ સમય આવ્યો છે ઓબીસી સમાજને જાગૃત થવાનો। કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને સામાજિક લીડરોની ગુલામી છોડો। તમારા આવનારા ભાવિ પેઢી માટે, તમારા બાળક માટે, તમારા દીકરા દીકરીઓ માટે જાગૃત બનો। અને ગુજરાતમાં ઓબીસીની 54% વસ્તી છે, તો તેલંગાણા મુજબ ગુજરાતમાં પણ ઓબીસીની 54% અનામત મળવી જોઈએ તેવી માગણી બુલંદ કરો। ઘર દીઠ, ગામે ગામથી વિડિયા બનાવીને સરકારને અપીલ કરો। અને ટેસ્ટિંગ કરવાનો ટાઈમ આવ્યો છે। કોંગ્રેસ વાળા તમારા ભેળા આવે છે કે ભાજપ વાળા તમારા ભેગા આવે છે કે આમ આદમી પાર્ટી વાળા ભેગા આવે છે? જે પાર્ટી ઓબીસી સમાજ માટે વિધાનસભામાં બિલ લાવે એ જ પાર્ટીને અભિનંદન આલો। અને જે પાર્ટી તમને મીઠી વાતો કરીને ફોહલાવે એને ગામમાં ઘૂસવા દેશો મત। જાગૃત બનો, શિક્ષિત બનો। હવે કોઈને પણ સવાલ એમ થાય કે શું તેલંગાણાએ અનામત આપી એટલે કે ગુજરાતે પણ અનામત આપવાની? આ સિવાય મહારાષ્ટ્રમાં પણ મરાઠા અનામતની માંગ ચાલે છે, એટલે ગુજરાતે પણ ઓબીસી અનામત આપવાની? આવી અનામતની માંગ તો દર મહિને દેશના કોઈને કોઈ ખૂણે ચાલતી જ રહેવાની છે, પણ તેના પડઘા ગુજરાતમાં પાડવાની ક્યાં જરૂર છે?
અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પટેલ સમાજના આંદોલને અનામતનો ટ્રેન્ડ સેટ કરવામાં સફળતા મેળવી હતી. હવે આ જ રીતે ગુજરાતમાં 2 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ત્યારે તેના માટે આજ ફરી પાછું અનામતનું ભૂત ચગ્યું છે. શું આગામી વિધાનસભા ચૂંટણી માટેનો ટ્રેન્ડ અત્યારથી જ સેટ કરવાની તૈયારી ચાલી રહી છે? આમ દાયકા પછી ગુજરાત શું ફરી પાછું 2017માં હતું તે જ સ્થિતિ પર આવીને ઊભું હશે? આમ 54% ઓબીસી અનામતની માંગ ગુજરાતમાં ફરી પાછી અનામતની આગ લગાડશે. ગુજરાત એક દાયકા પહેલા તો આંદોલનની આગમાં દાઝી ચૂક્યું છે. હવે શું રાજ્યને ફરી પાછું અનામતની આગમાં ઝોંકવાનો કારસો રચાઈ રહ્યો છે? ક્યાંક પાછું એવું તો નથી ને કે અનામતની તો ફક્ત વાતો જ છે, પરંતુ તેના આધારે દાયકા અગાઉ જે લોકોએ પોતાના રાજકીય રોટલા શેકી લીધા, હવે ફરીથી આ જ મોડેલને અનુસરીને બીજા લોકો તેમની રાજકીય કારકિર્દી ઘડવા માંગે છે. આજે તેઓ 27%થી સીધી બમણી 54% અનામતની માંગ કરે છે. તો તેના માટે તેમણે કોઈ આધાર લીધો છે? આ તો જેટલી વસ્તી હોય તેટલી અનામત માંગવાની એવું ક્યાંય લખ્યું નથી. અનામત ફક્ત પછાતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા આદિવાસીઓ માટે જ છે, બીજા માટે નથી. છતાં પણ 27% અનામત સરકારે આપી છે. હવે તેનાથી બમણી અનામત મંગાય છે. આ અનામતની માંગ કરનારા તો કદાચ પોતાની રાજકીય પૃષ્ઠભૂમિ રચી લેશે, પરંતુ તેની પાછળ જીવન ગુમાવનારાઓનું તો શું? તેઓના કુટુંબીઓનું શું? તેનો તેમની પાસે કોઈ જવાબ નથી. બસ તેઓએ લોકોને બહેકાવીને પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવી છે.